દશમા ખંડમાં એ મારો સદગુરુ દાતા રે, મારો સદગુરુ દાતા. ત્રણ રે ભુવન રે વાલો ત્રાજવે તોડે, ત્રણ રે ભુવન રે વાલો ત્રાજવે તોડે, ત્રાજવે તોડે. સતવચનની સતવચનની એ કોઈ સામયામાં સમજી જાઓ, સદગુરુ તમારી હવે સહાયતા કરે, સદગુરુ તમારી સહાયતા કરે, સહાયતા કરે. છેલ્લે વાણીના નિચોડમાં મહેરામ સાહેબ એમ કહેતા હોય, કુવાની છાયડી એ કુવામાં વિસરે રે સંતો, એ હરખ મેરે શોખની જેને હેડકી ચડે, હરખ મેરે શોખની ભાઈ હેડકી ચડે. મોતી રામ ચરણ મોતી રામ ચરણ એ બોલ્યા ને રામ સાહેબ, તમારી ઉપમા બાપુ તમને ચડે, તમારી ઉપમા હવે તમને ચડે, તમને ચડે.
ગોગાવદર નિવાસી મેઘવાળ સંત શિરોમણી દાસી જીવનની રચના છે મિત્રો. ભીમ સાહેબના શિષ્ય દાસી જીવન, જેને રાધાજીના અવતાર ગણવામાં આવ્યા છે. આમરણના એકલસિંગીના અવતાર ભીમ સાહેબનો જેને ભેટો થાય છે. અને ત્યારે દાસી જીવન વાણીમાં એમ કહે છે, આ જીવન કે પાંચ તત્વ ને હવે આમાં ત્રણ ગુણ નું ભાઈ એ મારે વાલીડે બનાવ્યું છે જો નહીં આવા. એ જીવન કે આમાં પાંચ તત્વ ને ત્રણ ગુણ નું ભાઈ દીદી એ મારે વાલીડે બનાવ્યું છે જુઓ ને આવા. એ જીવન કે મરજીવા હશે યામાં મોજુ માણસે ભાઈ. તમારી વાતના જીવન તરો હરે બાઈ મહેમાન મળશે ના. એ હવે મારે લઈ આવ્યા બધાનું નામ તમારી વાતના સાંભળા તમારી વાલમ તમારી. ત્યારે દાસી જીવન બીજી ચોપાઈમાં એમ કહેતા હોય, આ જીવન કે મને સજુ સડયામાં સુખ નહીં ભાઈ
અને તેથી આવી ગયા છે જો ને મારા યસરામ એ જીવન કે હવે મને આમાં સાચું સણે ગુરુજી સુખ નહીં ભાઈ દીદી એ ત્યાં તો આવી રે ગયા જો ને મારા યસરામ એ જીવન કે વાંબુ ભરીને વાલાજીએ મને ઘા કર્યો ભાઈ જો રવિભાન જળ ઉગ્યા રવિભાન એ વાલમ તમારી વાત એ પછી મોરલા મોરલા કરે છે મના હરે તમારી દેરી માથે આજ બાફડા આ વાલમ તમારી વાત ના રહે એ હવે સાંભળા તમારી વાલમ તમારી વાત ના એ જીવન કે તમે ગુરુજીને કાયામાં ગોખજો ભાઈ દીદી અને શું કરું મારા વાલીડાના હું તો ભાઈ વખાણ એ જીવન કે 10મે દ્વારે સદગુરુ મારો બિરાજે છે ભાઈ ભાઈ એ હવે રાખજો ગુરુજી અમારા એ ધોની રે ધજાના ગુરુજી પ્રમાણ ધોળી રે ધજાના ગુરુજી મારા